નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે, તેમજ વરસાદની ગતિવિધિ આવતી 5 તારીખ સુધી કેવી રહેશે તે બાબતની માહિતી જાણીશું. તેમજ સપ્ટેમ્બર મહિનો ગુજરાત માટે કેવો રહેવાની શક્યતાઓ છે તે બાબતની પણ માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને જે મધ્યપ્રદેશના ભાગો નજીક છે યુએસએ, તો તે ક્રમશઃ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એજ એ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પંજાબ અને તેને લાગુ જે ભાગો છે તે વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. તો આ સિસ્ટમે ઝડપથી જે એમપી વાળી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તેમને ખેંચી અને એક સાથે મર્જ થઈ ગયું છે. તો મિત્રો, બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની ગઈ છે ઉત્તર પૂર્વીય ભાગો નજીક, અને આ સિસ્ટમ આવનારી 24 કલાકની અંદર મજબૂત થઈ અને ફરી એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાની શક્યતાઓ છે. અને આ સિસ્ટમથી આપણને સારી એવી આશા દેખાઈ રહી છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં સારા વરસાદની રાઉન્ડ બાબતે. તો લો પ્રેશર સિસ્ટમ બને અને જલ્દીથી ગુજરાત ઉપર આવે તેની પણ આતુરતાથી ધરતીપુત્રો રાહ જોઈ રહ્યા છે. ત્યારે મિત્રો, ખાસ કરીને આ સિસ્ટમ ગુજરાતને સારો વરસાદનો લાભ આપી શકે છે. તો મિત્રો, હાલ ચોમાસુ ધરી પણ પોતાની નોર્મલ પોઝિશન પર જોવા મળી રહી છે. રાજસ્થાનના બીકાનેરથી ચોમાસુ ધરી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે. તો મિત્રો, આ જે સક્રિય સિસ્ટમોની સ્થિતિ, તો છેલ્લી 24 કલાક દરમિયાન આગાહી મુજબ ઉત્તર ગુજરાતના ભાગો હોય, મધ્ય ગુજરાતના ભાગો હોય, પૂર્વ ગુજરાતના ભાગો હોય કે દક્ષિણ ગુજરાતના ભાગો હોય, તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો છે. જ્યારે અમરેલી જિલ્લાના ભાગો છે, ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે, તેમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ છેલ્લી 24 કલાકની અંદર નોંધાયેલ છે. તો ખાસ કરીને જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં પણ સારા ઝાપટા અમુક વિસ્તારોમાં જોવા મળ્યા છે. ત્યારે આવનારી 24 કલાકની વરસાદની ગતિવિધિ વિશે બાબતે પણ માહિતી જાણીશું. તે પહેલા આજે 1 થી લઈને 5 તારીખ સુધીનું વાતાવરણ કેવું રહેશે તે બાબતની માહિતી જાણીએ. ત્યારબાદ ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની સ્થિતિ કેવી રહેશે ગુજરાતમાં તે બાબતની માહિતી જાણીએ. તો મિત્રો, ખાસ કરીને આજે 1 તારીખ થઈ ગઈ છે. આજથી આમ જોવા જઈએ તો વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર રીતે ઘટાડો થવાની શક્યતાઓ છે. મુખ્યત્વે 1, 2 અને 3 આ 3 તારીખ છે, એટલે કે 1 થી 3 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર છે તેમાં ઘટાડો થશે. અને 4 તારીખથી જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની છે તે સિસ્ટમ ક્રમશઃ આગળ વધી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને એમપીના ભાગો નજીક 4 તારીખ આજુબાજુ આવી જશે. અને આ સાથે જ ગુજરાત રિજિયનના ભાગો એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોથી 4 તારીખથી વરસાદના રાઉન્ડના શરૂઆત થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે. જો સિસ્ટમ થોડી સ્લો ચાલે તો આ સંજોગોમાં વરસાદની ગતિવિધિ એક દિવસ આગળ પાછળ થાય અને 5 તારીખે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. પરંતુ અત્યારની શક્યતા મુજબ 4 તારીખે ગુજરાતના ભાગોમાં વરસાદની રાઉન્ડની શરૂઆત ગુજરાત રિજિયનના ભાગોથી થશે. ત્યારબાદ તે સિસ્ટમ આગળ વધશે એટલે અન્ય ભાગોમાં પણ વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ જશે. એટલે મુખ્યત્વે 1 થી 3 માં વરસાદનું જોર ઓછું રહેશે. 4-5 તારીખથી વરસાદના જોરમાં ફરીથી વધારો થવા લાગશે. તો મિત્રો, હવે વાત કરીએ સપ્ટેમ્બર મહિનાના વરસાદની સ્થિતિ અંગે અને ત્યારબાદ આજના વરસાદ વિશેની માહિતી જાણીશું. તો મિત્રો, ખાસ કરીને ભારતીય હવામાન વિભાગનું પહેલા અનુમાન જાણીએ તો ગઈકાલે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ સપ્ટેમ્બર મહિનાના વરસાદ બાબતે એક મહત્વપૂર્ણ અનુમાન આપ્યું છે. મારી સ્ક્રીન પાછળ અત્યારે તમે જે મેપ જોઈ રહ્યા છો તેમાં ખાસ કરીને જે બ્લુ કલર જોઈ રહ્યા છો ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે, ભારતના મોટા ભાગના વિસ્તારો છે, તેમાં પણ બ્લુ કલર જોવા મળી રહ્યો છે. તો બ્લુ કલર અથવા તો ઘાટો બ્લુ કલર જે વિસ્તારમાં છે તેમાં નોર્મલથી વધુ વરસાદ પડે તે પ્રકારની શક્યતાઓ આઈએમડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે લીલો કલર જે આ વિસ્તારમાં દેખાઈ રહ્યો છે તે વિસ્તારમાં નોર્મલ નજીક વરસાદ અને પીળો કલર છે તેમાં નોર્મલથી ઓછો વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યો છે. તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં છે તે આપણે બ્લુ કલર અથવા તો ઘાટો બ્લુ કલર જોવા મળી રહ્યો છે. એટલે ગુજરાતમાં હવામાન વિભાગ છે તે સપ્ટેમ્બર મહિના બાબતે ખૂબ પોઝિટિવ જણાઈ રહ્યું છે. તો હવે આપણા અનુમાન મુજબ સપ્ટેમ્બર મહિનાના વરસાદની સ્થિતિ જોવા જઈએ તો મારા પોતાના અંગત અનુમાન મુજબ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં વરસાદના કેટલા રાઉન્ડ આવશે તે બાબતે માહિતી જોઈએ તો
અત્યારે 1 થી લઈ અને 15-17 તારીખ સુધી વરસાદની ગતિવિધિ વધઘટ સાથે યથાવત રહેવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે એક પ્રકારે ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ ઓછી હોય તો ક્યાંક અમુક ટાઈમમાં સારો વરસાદનો રાઉન્ડ આવતો હોય છે. મુખ્યત્વે સપ્ટેમ્બર મહિનાના જે મહિનો છે તેમાં ગુજરાતમાં મુખ્યત્વે 3 રાઉન્ડ આવે તે પ્રકારની શક્યતાઓ મારા અનુમાન મુજબ દેખાઈ છે. અને જેમાં પ્રથમ રાઉન્ડ છે તે 5 થી 10 તારીખ વચ્ચે, બીજો રાઉન્ડ છે તે 17 તારીખ આજુબાજુ અને ત્રીજો રાઉન્ડ છે તે 24 તારીખ આજુબાજુ આવે તે પ્રકારની શક્યતાઓ અત્યારે નજરે પડી રહી છે. એટલે મુખ્યત્વે સપ્ટેમ્બર મહિનાનો મધ્ય ભાગ છે ત્યાં સુધી વરસાદની ગતિવિધિ વધઘટ રહેશે. ત્યારબાદ થોડો ગેપ પડે અને 25 તારીખ આજુબાજુથી ફરી એક વરસાદનો રાઉન્ડ આવે. એટલે વધઘટ સાથે સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે. એટલે એક પ્રકારે ચોક્કસપણે સારી બાબત આપણા માટે ગણી શકાય, કારણ કે હજી પણ ઘણા ખરા ખેડૂત મિત્રોના એવા વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. વાવણી થઈ ગઈ છે પરંતુ વાવણી થયા બાદ ખેતરોમાંથી પાણી નીકળ્યા નથી. તે પ્રકારની સ્થિતિ પણ હજી એવા ઘણા વિસ્તારો છે તેમાં જોવા મળી રહી છે. અને આપણે આશા રાખીએ કે આ જે વિસ્તારો છે જેમાં પાણીની ઘટ જોવા મળી રહી છે તે વિસ્તારમાં આવનારો લો પ્રેશર સિસ્ટમનો રાઉન્ડ છે તે સારો એવો આવી જાય સમગ્ર ગુજરાતમાં, તો જે ખાધ છે અત્યાર સુધીમાં તે પૂરી થઈ જાય. તો મિત્રો આજના વરસાદના વિસ્તારો વિશેની માહિતી જોઈએ તે પહેલા ખાસ કરીને મિત્રો આ વખતે તમે એક પેટર્ન માર્ક કરી હશે કે સિસ્ટમ બંગાળની ખાડીમાં ગમે તે સિસ્ટમ બને એમપી સુધી ફાઇનલ આવી જ રહી છે. તમામ સિસ્ટમ એમપી સુધી આવે છે, પરંતુ ત્યારબાદ ખાસ કરીને સિસ્ટમ છે તે ઉત્તર દિશા તરફ જઈ અને સીધી એમપીના ભાગો પરથી રાજસ્થાનના ભાગો પર જઈ રહી છે. આ પેટર્ન આ વખતે વિચિત્ર જોવા મળી રહી છે. બધી સિસ્ટમની મુવમેન્ટ, મોટાભાગની સિસ્ટમની મુવમેન્ટ આ પ્રકારની જોવા મળી રહી છે. કારણ કે જે રાજસ્થાન છે તે સૂકો વિસ્તાર ગણવામાં આવતો હતો. ઘણા વર્ષો પહેલા વરસાદની માત્રા તેમાં ખૂબ ઓછી રહેતી હતી, પરંતુ છેલ્લા અમુક વર્ષોથી વરસાદનું પ્રમાણ પણ વધ્યું છે અને એ વિસ્તારમાં જે સૂકો પ્રદેશ હતો ત્યાં પણ અત્યારે એક પ્રકારે પાણીના જળસ્તર છે તે ખૂબ ઊંચા આવી ગયા છે. અને આ વખતે આપણે આ વર્ષમાં જોયું કે રાજસ્થાનના ભાગોમાં ખૂબ જ અત્યંત વરસાદ જોવા મળ્યો છે. સતત વરસાદી માહોલ મોટા ભાગના દિવસોમાં જોવા મળી રહ્યો છે રાજસ્થાનના ભાગોમાં. અને અત્યારે જે સિસ્ટમ ગઈ છે તેની મુખ્ય અસર પણ રાજસ્થાનના ભાગોમાં ગુજરાત કરતાં પણ વધુ જોવા મળી રહી છે. અને અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ પણ આ સિસ્ટમના કારણે જોવા મળી રહ્યું છે. તો ચોક્કસપણે જે સૂકો વિસ્તાર ગણાતો રાજસ્થાન છે તેમાં પેટર્ન આ વખતે ચેન્જ થતી નજરે પડી રહી છે. તો ગુજરાતની સ્થિતિ આ વખતે કચ્છમાં થોડું ચોક્કસપણે નબળું જોવા મળી રહ્યું છે, કારણ કે કચ્છમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષમાં થોડી કપરી પરિસ્થિતિ છે. એમાં પણ ખાસ કરીને રાપર આજુબાજુનો ભાગ છે તેમાં આ વખતે વરસાદની ખૂબ જ મોટી ઘટ જોવા મળી રહી છે. તો મિત્રો ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે માહિતી જોઈએ તો મિત્રો આજથી વરસાદની ગતિવિધિમાં આંશિકપણે ઘટાડો થવાની શક્યતાઓ છે, પરંતુ આજે પણ ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, અરવલ્લી, મોડાસા, ડીસા સહિતના ભાગો છે. આ ભાગોમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ આજે પણ જોવા મળશે. વરસાદના વિસ્તાર ગઈકાલે હતા તેના કરતા આજે ઘટાડો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આ પ્રકારની વરસાદની ગતિવિધિ આ ભાગોમાં રહેશે. અન્ય વિસ્તારો કરતા આ ભાગો છે તેમાં વરસાદનું જોર વધુ રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે અને મધ્ય પૂર્વ ગુજરાતને જે લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો છે જેમાં ભરૂચ, તાપી, નર્મદા આજુબાજુનો ભાગ છે ત્યાં પણ ક્યાંક ક્યાંક છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે. બાકીનો જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે તેમાં વરસાદની ગતિવિધિ એકંદરે આજે ઓછી રહે, છૂટાછવાયા ઝાપટાનું પ્રમાણ જોવા મળે. તો મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના ભાગોમાં હળવા મધ્યમ ઝાપટા અને અમુક વિસ્તારો જે કાંઠા વિસ્તાર છે તેમાં હળવો સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ પણ જોવા મળશે. પરંતુ વરસાદની ગતિવિધિ ગઈકાલે હતી તેના કરતા આજે પણ ઘટાડો થવાની શક્યતાઓ છે. અન્ય વિસ્તારોમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર અને દ્વારકાના ભાગોમાં ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટાને બાદ કરતા વરસાદની ગતિવિધિ એકંદરે ઓછી રહે. વાત કરીએ કચ્છની તો કચ્છના ભાગોમાં દરરોજના મુજબ ખાસ કોઈ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી નથી. સામાન્ય ઝાપટા અમુક દિવસે અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે, તો તે પ્રકારની વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો આ પ્રકારની સ્થિતિ આજે દેખાઈ રહી છે. આગામી અપડેટમાં આપણે ચોમાસાની સ્થિતિ, મતલબ કે ચોમાસું કેટલું લાંબુ ચાલી શકે છે, ગુજરાતમાં ચોમાસું વિદાય ક્યારે લઈ શકે છે તે બાબતની પણ મહત્વપૂર્ણ માહિતી આપીશું અને લો પ્રેશર સિસ્ટમથી જે રાઉન્ડની શક્યતાઓ છે તે બાબતની પણ સતત તમારા સુધી અપડેટ આપતા રહેશું.
ત્યાં સુધી